અને માનવ કહે હું કરું ને કરતલ દૂજો કોઈ. માનવ કહે હું કરું, તમે ને હું એમ વિચાર કરી. હવે હું અહીં બેઠી છું તો હું તો એમ જ વિચારું ગાડા નીચે કૂતરું હાલ્યું જાય. હું તો એવું વિચાર કરું કે હું તો ભાગવત કરું છું, મુંબઈમાં ભાગવત કરવા બેઠી છું, પાછું લાઈવ ચાલે છે એટલે મને આમ આમ અભિમાન થતું હોય અંદર ને અંદર, આમ કોર્સા મને છાતી ફૂલતી હોય, હા હું તો ભાગવત કરું છું. પણ ભગવાન આ ભાગવત કરી રહ્યા છે. હા, મારી શું હેસિયત છે કે અહીંયા ઊભા રહીને બે વ્યક્તિ બે શબ્દો બોલી શકું બે વ્યક્તિની સામે? હા, આ હેસિયત મારી નથી. આ જે પણ થઈ રહ્યું છે ને એ બધું ભગવાનનું છે. અને આ એ જ વાત હું તમને એ રસ્તા પર લઈ ગઈ જાઉં છું તમને, કે તમે જાણો છો બધું છતાં જે ભૂલી ગયા છો ને એ પાછા તમે જાગૃત થાઓ ને સમજણ પડે કે રામ કિસી કો મારે નહીં, પાપી નહીં મેરો રામ, અપને આપ મર જાતે હૈ કરકે ખોટે કામ. જ્યારે જ્યારે કંઈ પણ કર્મ કરીને ત્યારે હૃદયમાં બેઠેલા રામને યાદ રાખીને એની સાક્ષીએ દરેક કાર્ય કરીએ. હા, જ્યારે ભગવાનની સાક્ષી રાખશું ને ત્યારે પછી કોઈ ખોટું કામ નહીં થાય. હા, આપણે દરેક વખતે એવું વિચારીશું કે ઉપરનો સીસીટીવી કેમેરો ચાલુ જ છે ને એના સીસીટીવી કેમેરામાં આપણે બિલકુલ સેન્ટરમાં નજરમાં છીએ તો પછી આપણા કર્મ સારા થશે. કર્મ એટલે એવું નથી કે જે આપણે બાહ્ય કરી રહ્યા છીએ, એ પણ આપણે અંદર વિચાર જે કરી રહ્યા છે ને એ પણ આપણા અંદરના આંતરિક કર્મો છે. અને એ કર્મો પણ ભગવાન જાણે છે. આપણાને વિચાર આવે ને એ પહેલા એને ખબર હોય છે. હા, એટલે એ દયાળુ છે. તો દિવસે ને દિવસે ક્ષણે ક્ષણે એને હાજરી રાખીને એને સાક્ષી રાખીને દરેક કર્મ કરવા જોઈએ. અહીંયા